ગીરના પૂર્વ અને પશ્ચિમમાં સિંહના શંકાસ્પદ મોતનું કારણ સ્પષ્ટ થશે। આજે લેબોરેટરીમાંથી આવી શકે છે સિંહના રિપોર્ટ। તો રિપોર્ટ આવ્યા પછી સિંહના મોતનું કારણ સામે આવશે। બબેસિયા વાયરસથી સિંહના મોત ન થયા હોવાથી વન વિભાગ દોડતું થયું હતું અને સિંહોમાં સીડીવી જેવા ગંભીર રોગના લક્ષણ પણ હોવાની શક્યતા છે। પીસીસીએફ ભવાનીમાંથી અલગ અલગ એનિમલ કેર સેન્ટરની તપાસ કરી રહ્યા છે અને અત્યાર સુધીમાં 8 સિંહોના મોત થયા છે। તો સિંહોના મોત પછી સેમ્પલને ગાંધીનગર લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે અને બની શકે છે કે આજે આ તમામ રિપોર્ટ આવી જશે। વધુ વિગતો સાથે સંવાદદાતા દિલીપ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી દિલીપ, આજે સિંહોના જે ટેસ્ટ માટે રિપોર્ટ મોકલવામાં આવ્યા હતા લેબોરેટરીમાં, તેનો રિપોર્ટ આવી શકે છે, શું વધુ અપડેટ? છેલ્લા 10 દિવસથી લગભગ દરરોજ સિંહનો એક પછી મોત સામે આવી રહ્યું છે। ગીરના સિંહોમાં કોઈ ગંભીર વાયરસ ફેલાઈ રહ્યો હોય એવું હાલ સામે આવ્યું છે। વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ છે તે ગીરમાં દોડી આવ્યા છે। પીસીસીએફ સહિતનો કાફલો છે તે હાલ એનિમલ કેર સેન્ટર અને ગીરના જે જતાતર રેન્જની હાલ મુલાકાત કરી રહ્યા છે। ત્યારે જે ગીરના જે જાણકાર અધિકારીઓ છે, જે અન્ય ગુજરાતમાં હાલ એમની બદલી થઈ પામી હતી, તેઓ અધિકારીઓને તમામ અધિકારીઓને હાલ ગીરમાં બોલાવી લેવામાં આવે છે। તેમની પણ મદદ લેવામાં આવી રહી છે। ખાસ કરી આ જે સિંહ છે એ સીવીડી નામના કોઈ વાયરસનો ભેદી રોગચાળો હોવાનું હાલ પ્રાથમિક અનુમાન વન વિભાગ લગાવી રહ્યું છે। ત્યારે સિંહના પ્રાથમિક સેમ્પલ ગાંધીનગર વન વિભાગ દ્વારા ગાંધીનગર મોકલવામાં આવે છે। રિપોર્ટ બાદ જ તે સાચું કારણ સામે આવશે। ત્યારે હાલ વધુ 2 સિંહવાળના મોત થયાની પુષ્ટિ પણ જે વન વિભાગના પીસીસીએફ છે એ પીસીસીએફ ભવાની પતિ હાલ આપી છે। જી બિલકુલ દિલીપ, આભાર સમગ્ર માહિતી બદલ।